પ્રયાગરાજ મહાકુંભથી પરત ફરેલા ગુજરાતી પરિવારને વહેલી સવારે દાહોદના લીમખેડા નજીક અકસ્માત નડ્યો છે, જેમાં 4 લોકોના મૃત્યુ થયા છે. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ મુંબઈમાં 13 ફેબ્રુઆરીના રોજ પહેલીવાર એક જૈનાચાર્યનું પ્રવચન યોજાયું. પ્રવચનનો વિષય વૈશ્વિક ભેદભાવના મૂળ કારણો વિષયક રહ્યો હતો. પંદર અને 16 ફેબ્રુઆરીએ વધુ 2 ફ્લાઇટ આવતા આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. કહ્યું છે કે દેશ નિકાલ કરાયેલા ભારતીયોને લાવવા માટે માત્ર અમૃતસરને જ કેમ પસંદ કરવામાં આવ્યું હતું. અમેરિકાથી દેશ નિકાલ કરાયેલા વધુ 119 ભારતીયોને લઈને 2 ફ્લાઇટ્સ 15 અને 16 ફેબ્રુઆરીએ અમૃતસરના ગુરુ રામદાસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરશે. દેશ નિકાલ કરાયેલા મોટાભાગના પ્રવાસીઓ પંજાબના છે. મેરઠના જાગૃતિ વિહારમાં અજગર દેખાયા બાદ સ્થાનિક લોકોમાં ડરનો માહોલ છે. વન વિભાગ પર સમયસર કાર્યવાહી નહીં કરવાનો આરોપ લગાવતા આ વિસ્તારના લોકોએ ગુમ થયેલા અજગર માટે પોસ્ટર લગાવ્યા છે. પાણીપુરી ખાવાના શોખીન લોકો માટે નાગપુરમાં એક દુકાનદારે ગ્રાહકોને અનોખી ઓફર આપી છે. પોસ્ટમાં જણાવ્યું કે જો કોઈ ગ્રાહક એક સાથે 151 પાણીપુરી ખાશે તો તેને 21,000નું ઇનામ આપવામાં આવશે. દિલ્હીના મુખ્ય સચિવ દિલ્હી સરકાર હેઠળના તમામ વિભાગોને નોટિસ જારી કરી છે કે તેમની પાસે રહેલા તમામ બિનસત્તાવાર કર્મચારીઓ સૂચિ બનાવવામાં આવે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે લોકસભાનું નવું આવકવેરા બિલ રજૂ કર્યાના એક દિવસ પછી સ્પીકર ઓમ બિરલાએ બિલની સમીક્ષા કરવા માટે એક પસંદગી સમિતિની રચના કરી હતી. પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ 2025માં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી 16 ફેબ્રુઆરીએ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવશે. 1000 કોંગ્રેસી કાર્યકર્તાઓ પર સ્નાન કરશે. રણવીર અલ્હાબાદિયા વિશે એક મોટા સમાચાર બહાર આવી રહ્યા છે. રણવીર પોલીસના સંપર્કમાં નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનો ફોન બંધ છે. તે ઘરેથી ગુમ થઈ ગયો છે.